बोलिए कृष्ण कन्हैया लाल की जय। हरिओम महादेव। शांति अंतरिक्ष को शांति, पृथ्वी शांतिरापः शांतिरोषधयः शांति, वनस्पतिः शांति, स्वीदिवाः शांति, ब्रह्म शांति, सर्वगुह शांति, श्यामा शांतिरेधि। આજના શબ્દને તમામ શ્રોતાજનોને મારા હૃદયભાવપૂર્વક જય શ્રી કૃષ્ણ. એક વખત ભગવાન કૃષ્ણને નારદજી એમની પાસે નારાયણ નારાયણ કરતા આવ્યા. એટલે ભગવાન કૃષ્ણએ નારદજીનું સ્વાગત કર્યું. પછી નારદજી બોલ્યા કે હે પ્રભુ, આ દુનિયાની અંદર બધાને એ દુઃખ થાય છે તો અને દુઃખી પણ છે, તો કોના જીવનની અંદર શાંતિ છે, કોના જીવનની અંદર સુખ છે? ત્યારે ભગવાને નારદજીને કહ્યું કે હું એક કથા કરું, એ માધ્યમ દ્વારા આપણે સમજાઈ જશે. એટલે ભગવાન કૃષ્ણએ કથાની શરૂઆત કરી કે હે દેવર્ષિ નારદ, આ દુનિયાની અંદર સંતોષી નર સદાયને માટે સુખી, કે જેને સંતોષ છે, જે કંઈ ભગવાને આપ્યું છે અને એટલાની અંદર જ એ પોતે ખુશ અને આનંદિત જો રહેતો હોય તો એ દુનિયાનો અતિશય સુખી માણસ છે. પરંતુ દરેકના મનની અંદર, દરેકના જીવનની અંદર થોડુંક મળે ને તો એને લોભ અને લાલચ એના જીવનની અંદર ઉત્પન્ન થતી હોય છે. આના કારણે એ પોતે એ દુઃખી થતો હોય છે. આમ તો બધાની જ જે સોચ છે, એટલે કે મનની અંદર જે કંઈ ઉત્કંઠા છે, ઈચ્છાઓ છે, આ બધી પૂર્તિતા ના થાય એટલે એને અસંતોષ થાય છે. અને અસંતોષ થવાને કારણે એ પોતે પોતાના જીવનની અંદર અતિશય ટેન્શન અને દુઃખ એ ભોગવતો હોય છે. અને આના કારણે એ પોતે શારીરિક રીતે પણ એ ભાગી પડતો હોય છે. માટે પ્રાચીન સમયની અંદર એક અવધ નગરીની અંદર એક ભિખારી રહેતો હતો. આ ભિખારી એ પોતે પોતાના જીવનની અંદર એ અનાજ એ માગી લાવતો હતો, ભિક્ષા માગી લાવતો હતો અને પોતે પોતાનું ગુજરાન ચલાવતો હતો. એક વખત આ ભિખારી એ પોતે ભિક્ષા માગવા માટે એ નગરની અંદર જાય છે. તો એક મોટો બંગલો હોય છે અને બંગલાનો જે દરવાજો છે આંગણે, ત્યાં જઈને આ ભિખારી ઊભો રહે છે. જુએ છે તો બંગલાની અંદર ખૂબ રાચ રચેલો હોય છે. જે બંગલો હોય છે એ એક ખેડૂતનો હોય છે, કે પોતે એક ખેતીની અંદર નિર્ભર રહી અને પોતે એ બંગલો બનાવ્યો હતો. અને તેમના બે દીકરા અને તેમની ધર્મપત્ની એ જોડે બેસી અને પોતે કુટુંબ સહિત આનંદ કિલ્લોલે કરતા હતા. આ ભિખારીએ ભિક્ષા માગી એટલે અંદરથી જે પેલા જે ખેડૂત હતા એમની ધર્મપત્નીએ થોડું અનાજ લાવી અને આ જે ભિક્ષુક હતા એમને આપી. એટલે આ ભિક્ષુક પોતે ભિક્ષા લઈ અને પોતે રસ્તે ચાલતા હતા, પોતાની ઝોલીની અંદર મૂકીને. એવા સમયે એમની અંદર વિચાર આવતો હતો કે મારે પણ આવી ધર્મપત્ની હોય તો કેવું, મારે પણ આવો બંગલો હોય 2 માળનો તો કેવું, મારે પણ આ જેમ ખેડૂતના ઘરની અંદર રાચ રચેલું છે એવું હોય તો કેવું હું સુખ્યો થઈ જાઉં. આમ આ જે ભિખારી હતો એ પોતે મનની અંદર એવા વિચારો એ કરતો હતો અને દુઃખી થતો હતો. જ્યારે પોતે એ પોતાની જે ઝૂંપડી હતી એની અંદર ગયો એટલે એને ખૂબ દુઃખ થયું કે મારે આવી ઝૂંપડીની અંદર રહેવાનું. જ્યારે રસોઈ કરવા બેઠ્યું ત્યારે એને એમ થતું હતું કે મારે આખી જિંદગી મારી જાતે જ રસોઈ બનાવીને ખાવાની. એટલે ખૂબ દુઃખી થતો હતો. જ્યારે વાસણ ઉટકતો ત્યારે એને એવું થતું હતું કે મારા જ વાસણ ઉટકવાના. ત્યારે પણ એને દુઃખ થતું હતું. એને પોતાનો કપડો ધોતો હતો ત્યારે પણ એને દુઃખ થતું હતું કે મારે જાતે કપડો ધોવાનો. અને એના કપડાની અંદર કેટલો હોય, 2 જોડી કપડો હોય, એક ધોવે તા એક પહેરે, કોઈ વખત તો ફાટી જાય કપડું,
તો એકનું એક પણ ભીનું એ નેચવીને એને પહેરવું પડતું. આમ આ જે ભિક્ષુક હતો એ ઘણો બધો એ દુઃખી રહેતો હતો. થોડા સમય પછી જે પેલો ખેડૂત છે એના ઘરે પૈસાની તંગી પડે છે. એટલે ખેડૂતની પત્ની ખેડૂતને કહે છે કે તમે શેઠને ત્યાંથી 1000 રૂપિયા લઈ આવો. આપણા ઘરની અંદર મરી મસાલા એ બધા ખૂટી ગયા છે, આપણે શું ખાશું? એટલે જે પેલો ખેડૂત છે તે એક શેઠને ત્યાં જાય છે. એટલે શેઠ પાસે માગણી કરે છે કે તમે મને 1000 રૂપિયા ઉછીના આપો. એટલે શેઠે એને 1000 રૂપિયા આપ્યા. એટલે શેઠ હિસાબ કરતો હતો. એટલે આ સાંભળે ખેડૂતે શું 10,000 રૂપિયા, 20,000 રૂપિયા, 25,000 રૂપિયા. આમ એ જે પેલો શેઠ હતો એ ઘણા બધા લોકોને ધીરતો હતો અને એનું વ્યાજ પણ લેતો હતો. એટલે આ ખેડૂતે આ બધું સાંભળ્યું. પોતે ખેડૂત 1000 રૂપિયા લઈ અને પોતે પરત ઘેર જતો હતો ત્યારે ખૂબ દુઃખી થયું. જોયું આ જે શેઠ છે એ કેટલા મોટા કહેવાય, સાહુકાર કહેવાય કે એમની પેઢી ચાલે છે, એમને 10,000 20,000 રૂપિયા તો વ્યાજ આવે છે મહિને, અને આ કેટલા સુખિયા છે. આમ એ ખેડૂત એ વિચાર કરતો હતો હું પણ આવો શાહુકાર બનું તો કેવું, મારે પણ આટલું બધું ધન હોય, 10,000 20,000 રૂપિયા જો વ્યાજ આવતું હોય તો કેટલું સારું. આમ વિચાર કરતો થકો આ ખેડૂત અતિશય દુઃખી થતું હતું. અને એ પોતે ઘેર આવીને પોતાની ધર્મપત્નીને 1000 રૂપિયા આપ્યા. એની અંદરથી એ મસાલા લઈ આવી અને પોતાનું ઘર ચલાવતી હતી. આવા સમયે જે પેલો શેઠ હતો કે જે 10,000 રૂપિયા જેને વ્યાજ આવતું હતું એ જ પોતે એ મોટા શેઠને ત્યાં ગયો. એટલે જે મોટા શેઠ હતા એ મોટા શેઠને ત્યાં આ જે નાનો શેઠ ગયો અને એણે જોયું. કારણ કે આ નાનો શેઠ પોતાના કપડાં ખરીદવા માટે ગયો હતો અને એણે જોયું તો આ જે મોટા શેઠ હતા એને તો લાખોનો વેપાર હતો. એટલે આ નાના શેઠને ખૂબ દુઃખ થયું કે ગામડાના માણસો આમથા જ મને શેઠ શેઠ કરે છે. શેઠ તો ખરેખર આ છે કે જેને લાખોનું ટર્નઓવર થાય છે અને આ લાખોનો વેપારી છે. એટલે જે નાનો શેઠ હતો એ પોતે એમની પાસે ગયો ખરો કપડો લેવા માટે. કપડો લઈને પરત આવતી વખતે વિચાર કરવા લાગ્યું કે હું ખરેખર ખૂબ દુઃખી છું. કારણ કે 10,000 20,000 રૂપિયા મને વ્યાજ આવે એનાથી આ લોકો બધા મને શેઠ શેઠ કરે છે. પણ ખરામાં ખરો શેઠ તો આ છે, જે મોટો જે વેપારી છે કપડોનો એ છે કે જેને લાખો રૂપિયા આવક છે. આમ વિચાર થકો આ નાનો શેઠ ખૂબ દુઃખી થતો હતો. એક વખત આ જે મોટા શેઠ હતા એમણે મોટામાં મોટો પ્રોગ્રામ રાખ્યો, પાર્ટી રાખી. એટલે ઘણા બધા અમલદારો અને અધિકારીઓને એણે નિમણૂક કરી. એટલે આ મોટા શેઠને તેઓ એ ઘણા બધા અમલદારો આવ્યા. એમાં આ નાના શેઠ હતો એને પણ આમંત્રણ આપ્યું હતું. એ પણ ગયો અને જોયું તો ખરેખર તો એને નવાઈ લાગી કે સારામાં સારું ભોજન, સારામાં સારું એ એમણે મંડપ બાંધ્યો હતો અને સારામાં સારું ભોજન કરાવડાવી આનંદ અને ઘેલ કરી અને બધાને ખુશ કર્યા. એટલે આ જે નાનો જે શેઠ હતો એને વિચાર આવ્યો કે ખરેખર આ શેઠની પાસે કેટલું બધું ધન હશે, ખરેખર તો મોજ તો આ જ કરે છે, ખરેખર તો આ જ સુખી છે. આમ આ નાના શેઠને વિચાર આવ્યો. સમય ઉપર સમય ગયો. એટલે આ પ્રોગ્રામ કર્યા પછી 1 માસ પછી જે પેલો મોટો એ જે શેઠ હતો કે જેણે એ મોટામાં મોટી પાર્ટી કરી હતી, બધાને જમાડ્યા હતા, મોજ કરાવી હતી, ખુશ કર્યા હતા, એ જે મોટું શેઠ હતું એ પોતે નિરાશ થઈને બેઠો હતો. કારણ કે તેણે વિચાર્યું હતું તેના કરતાં પણ અતિશય ધન એ આ પાર્ટીની અંદર વપરાઈ ગયું હતું. એટલે પોતે ટેન્શનમાં હતો. એટલે ખૂબ દુઃખી થયો અને એને વિચાર આવ્યો કે ખરેખર મેં જે વિચાર કર્યો હતો તેના કરતાં પણ પબ્લિક વધી ગયું અને ખર્ચો મારે ઘણો બધો વધી ગયો. હવે પૈસા હું ક્યાંથી લાવીશ? એવા સમયે જે પેલો મૂળ શરૂઆતની અંદર જે પેલો ભિખારી હતો ને કે જે ઝૂંપડીની અંદર રહેતો હતો ને કે જે ભિક્ષા માગી ખાતો હતો ને એ જોયું આ મોટા શેઠે. એટલે એને વિચાર આવ્યો કે ખરેખર તો આ દુનિયાની અંદર આ ભિક્ષા માગી ખાય છે ને એ ખૂબ સુખી છે. કારણ કે એને કોઈ પણ જાતની ચિંતા નથી.
દિવસે માગી લેવાનું, સાંજે ખાઈને પાછું સૂઈ જવાનું, સવારે પાછું એ જ ધંધો માગવા માટે જવાનું. એટલે આ જે મોટું શેઠ હતો ને, જે ટેન્શનની અંદર કે જેને લાખો રૂપિયાનું ટર્નઓવર થતું હતું, એને પેલા જે ભિક્ષુક હતો એનો વિચાર આવ્યો કે ખરેખર આ સુખી છે. આમ દરેક વ્યક્તિને સામું જે ભાણું હોય એ ભાણાની અંદર લાડવો મોટો લાગે કે મારા ભાણાની અંદર આ લાડવો નાનો છે, અને સામા વ્યક્તિની અંદર જે ભાણાની અંદર લાડવો છે એ મોટો છે. આમ સર્વે વ્યક્તિ પોતાના મનની અંદર બધા જ માણસોને એ સામેના જો સુખી હોય તો એ વિચારતો હોય છે કે ખરેખર હું સુખી નથી, હું ખૂબ દુઃખી છું, કારણ કે સામા વ્યક્તિ જેવો મારે બંગલો નથી, સામા વ્યક્તિ જેટલું મારા પાસે ધન નથી. પરંતુ ખરેખર હંમેશને માટે દરેક વ્યક્તિને ભગવાને જે રીત આપી હોય, જે રીતે જીવતા હોય, જેટલું આપ્યું હોય એની અંદર સંતોષ માનવો જોઈએ. આ કથા ભગવાન કૃષ્ણ એ નારદજીને કહે છે કે સંતોષી નર સદાને માટે એ સુખી હોય છે, કારણ કે તેના ભાગ્યની અંદર હોય એટલું જ ભગવાન આપે છે, તેની લાયકાત હોય એટલું જ ભગવાન આપે છે, અને એટલાની અંદર જ જો વ્યક્તિ પોતે સુખી રહી અને ભગવાનની ભક્તિ કરે તો તેને અનંત ગણું સુખ એ પ્રાપ્ત થતું હોય છે. આમ પોતપોતાની સોચ પ્રમાણે એ માણસ સુખી અને દુઃખી રહેતો હોય છે. માટે અતિશય દુઃખી રહેવું તેના કરતાં ભગવાને જે કાંઈ આપણને આપ્યું હોય એની અંદર એ પ્રાપ્તિની અંદર સારામાં સારો વિચાર કરી અને ભગવાનના માર્ગે વાપરી અને સુખિયા થઈ જાય, એ જ આજના દિને શુભ પ્રાર્થના બોલીએ. કૃષ્ણ કનૈયા લાલ કી જય.